ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો સવાર પડી ગઈ છે અને આજે બહુ જ મસ્ત તડકો નીકળ્યો છે. બહુ દિવસ પછી તડકો નીકળ્યો છે, જેટલું સારું લાગે છે. મને સાથે પવન પણ છે, પણ મજા આવે. અને આજે છે મારો બર્થડે, પણ બર્થડેમાં ફરવા તો અમે જઈ આવ્યા સેટરડે, એટલે આજે હવે રજા મળે એમ હતું નહીં. તો આજે જોઈએ, સાંજે તો જોશું જ ને કશે ખાવા પીવા. પણ જો સવારે મસ્ત તડકો લઉં છું બહાર. રામ ગયા છે જોબ ઉપર, અને આજે જો કપડાં ધોયા છે તો કપડાં સૂકવવાના છે. કારણ કે આજે તડકો હતો ને, તો મેં કીધું કે જરાક કપડાં સૂકવી લો, તો કપડાં સરસ સુકાઈ જાય એકદમ, તો સારા મને છે ને કેવું કે આમ ઘરની અંદર કપડાં સૂકવવા બહુ ઓછા ગમે. પણ અહીંયા મોસ્ટલી વરસાદ હોય ને એવું હોય ને, તો ઘરની અંદર આપણા પેલું સ્ટેન્ડ છે, તો એમાં સૂકવી નાખું, કંઈ વાંધો નથી. પણ બાકી તો આમ બહાર થોડો તડકો લાગી જાય ને કપડાને, તો સારું લાગે એમ, એટલા માટે. તો જો આજે લંચમાં બનાવી છે સાબુદાણાની ખીચડી. એમને ઈચ્છા થઈ તો બનાવી છે ખાવા માટે. મસ્ત દેખાય છે. આજે છે ને ફૂલ તડકો છે, મારી બર્થડેના દિવસે સારો એવો તડકો છે. મેં વિચાર્યું થોડાક હેર સ્ટ્રેટનર મશીન, આ મશીન મને રામે આપ્યું છે ગિફ્ટમાં. મારું બર્થડે ગિફ્ટ છે, બહુ જ મસ્ત છે, રેમિંગ્ટનનું છે. તમને બતાવજો આખું પેકેજિંગ જ એટલું મસ્ત હતું ને. જો આની અંદર હતું, પછી એની ઉપર આખું આ કવર છે, આ એનું બોક્સ. જો આ મને મળ્યું છે ગિફ્ટમાં, તો વિચાર્યું મારે ઘણા ટાઈમથી લેવું જ હતું, પણ મેળ નહોતો આવતો. તો આ મારું બર્થડે ગિફ્ટ આવી ગયું. જો થોડાક હેર સ્ટ્રેટ કરી લઈએ. તો જો મેં છે ને પ્લગ ઇન કરી લીધું છે, થોડુંક તો મેં કર્યું હતું, પછી આ પાવર ઓન કર્યું. તો જો આની સિસ્ટમ બહુ જ મસ્ત છે. અહીંયા લખેલું આવે કેટલું ગરમ છે એ, તો તમે એનો ઉપર નીચે તમારી રીતે કરી શકો છો, પ્લસ માઇનસ. તો જુઓ અત્યારે 180 છે, આપણે ઓછું રાખીએ, કારણ કે મેં કોઈ દિવસ જાતે કર્યું નથી. સોરી, 200 થઈ ગયો. 150 રાખીએ છીએ, ટ્રાય કરું. ઓહ, ફૂલ ધુમાડા નીકળ્યો. મારી પાસે પેલું નથી, આપણે હીટ પ્રોટેક્ટર નથી. ઓહ, બહુ જ મસ્ત છે. જુઓ, જરાક લઈને કરીએ તો વધારે સારું થાય, આઈ ગેસ. છે ને મસ્ત થઈ ગઈ. ક્યારેક કરવું હોય તો ચાલે. ને બહુ એમ મારા હેર છે ને ઓલરેડી આમ કર્લી વધારે છે, તો ચાલે એમ, સરસ લાગે. તો છે ને સારા થાય. મેં થોડીક વાર પહેલાં જરાક તો કર્યા હતા, પાછા થોડાક કરી લઈએ, સારું લાગે. બીજું તો શું. મારા રિવ્યૂ બહુ જ સારા હતા, એટલે મને તો નથી ખબર. સરપ્રાઈઝ બર્થડે ગિફ્ટ હતું, તો જરાક કરી દીધા. આગળથી તો સારું લાગે છે. હવે જો સ્ટ્રેટ થાય એટલે લાંબા કેટલા લાગે ને, બાકી મારા વાળા આટલા લાંબા નથી. સ્ટ્રેટ થાય એટલે સારા લાંબા લાગે હેર. તો રામ, આપણે ક્યાં જવાનું વિચારીએ છીએ હવે? ગોતું છું ઇન્ડિયન રેસ્ટોરન્ટ. મારે પિઝા ખાવા. પિઝાનું પણ થઈ જશે ને, તો વાંધો નહીં. મારી બર્થડેની તૈયારી સારી ચાલે છે ને? નિયરલી ડન. તો વાંધો નહીં. જો અમે જઈએ છીએ મારા બર્થડેનો કેક લેવા માટે. અમે બંને જ જઈએ છીએ. સરપ્રાઈઝ નથી. 2 જણામાં હવે કેમ સરપ્રાઈઝ રાખવું? આમાં એમાંથી મારા જેવા તો હજારો સવાલ પૂછી લે. તો એવું બધું છે. તો અમે જઈએ છીએ કેક લેવા માટે.
ઓર્ડર તો લગભગ રામ આપી આપી ઓર્ડર તો આપી આવ્યા છે મંડે એટલે એવો કોઈ પેલો ઇશ્યુ નથી. તો આ સામાન મૂકીને હવે અહીંયા છે ને બેકરી છે જ્યાં રામે ઓર્ડર કર્યો છે નો પેલી આપણે એગલેસ કેક અહીંયા એક આનંદ બેકરી કરીને છે ત્યાં મળે છે. તો બસ જો ત્યાં જાય હવે અહીંયા બાજુમાં જ છે આનંદ બેકરી. આની કેક છે ને બહુ સારી આવે છે અને એગલેસ બનાવે છે. પ્રી ઓર્ડર હોય પણ આમ સારી આવે. ક્યાં મારી કેક? જો આ બધી કેક છે, આ જ કેક છે આપણો. જો અહીંયા છે ને સેન્ડવિચીસ પણ છે, કેફે જેવું. જો અહીંયા બેસીને તમે ખાઈ પણ શકો. પહેલી વાર આવી પણ મેં આના કેક વિશે બહુ સાંભળ્યું છે. ઇન્ડિયન આપણા જે ગુજરાતીઓ છે ને જે લોકો એગ નથી ખાતા એ લોકો બધા અહીંયાથી લઈ જાય. શું લઈને જાય છે રામ આપણે? મારા બર્થડેનો કેક જે અમે બંને લેવા ગયા છે. પણ જો કે પસંદ રામે કરી લીધું હતું એટલે એ થોડુંક આમ સારું હતું. બાકી તો લગભગ અમે બે જ જાત. હું સરપ્રાઈઝ હે ને રામ, ખબર તો છે કે કેક તો કાપવાની જ. Just $49.95. Bunnings has lots of gifts for everyone in your family. Lowest prices are just the beginning. Happy birthday to you. 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 આવી જાય બેહી જાઓ, આમાં નહીં દેખાતા બેહી. લગાડ દે. હું ખાલી ફ્લાઇટમાં હે ને ખાલી ટાઈમિંગ જોવાની કેટલી કલાકમાં પુગાડે ને એ બાજુ એટલે તો ટાઈમ વેસ્ટ નહીં કરે. બહુ મસ્ત વાદળ દેખાય. રસ્તામાં આવે જ નહીં, એ રૂટમાં જવાનું જ નહીં. બહુ જ મસ્ત કાર છે. નાની અમથી છે પણ બહુ એકદમ ક્લિયર નથી દેખાતું. તડકો આવે છે તો જો અમે લોકો આવી ગયા છે ડિનર કરવા માટે. અહીંયા પાછળ ટારનેટ બાજુ જગ્યા છે ત્યાં આવ્યા છે. બહુ બધી ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ છે અહીંયા. તો જો ડિનર કરવા આવી ગયા છે. પાછળ છે લડ્ડુ ગોપાલ કરીને, તો ત્યાં આવ્યા છે. બધા આવ્યા છે. જો અમે આવ્યા. તો જીલભાઈ બોલો, કઈ બોલ. ભૂકા ખાય હું બોલે શું કરે છે ઈ? અમે બધા જમવા આવ્યા છે પણ જીલભાઈ ફોનમાં જ છે. લો જીલભાઈ
સબ્જી ને રોટીની વેટ થઈ રહી છે. પ્રતિકભાઈ નૂડલ્સ મંગાવ્યા પણ 50% પનીર ચીલી સારી વાત. લડ્ડુ ગોપાલ જોઈ જાય પકડી ના રહે. તમને શું ભાવ્યું હતું? ઢોર મારશે. એમને ખબર પડે કે રેસ્ટોરન્ટમાં કામ કરતા પાછળ વધારે કે આવી જાવ અંદર. હા તો કોમ્પિટિટર. એ આ લોકો ચેક કરવા જ આવ્યા હતા ને. તમને શું ચોવીસ નહીં ભેગા મળે તમારા મામા આવે તમારા. આ રિવ્યુ ખરાબ હશે. હા અમે ઘરે લઈ જઈશું. અમને સારું બન્યું. શું કરો? ચમચો મૂકવા. ચમચા મૂકો. ખાઈ પીને આપણને લેતું જાવ હવે આપણે. પણ આપણું ગુજરાતી આગળ કોઈ હા ઢોકળી હા પીઝા પેલા નતો બોલી શકો. જો અમારો મેઇન્સનો ઓર્ડર છે ચીઝ ચીલી નાન પનીર ને સબ્જી બીજી કઈ છે સોયા ચાપ. સોયા ચાપ પનીર બે વખત ભેગી હરખી લાગે મને. મને પણ હરખું જ લાગે છે પણ આ છે આપણું મેઇન્સ ને છાસ મસાલા છાસ. પ્રતિકભાઈ બર્થડે આવે જ છે ને. જો આ બહુ મસ્ત જગ્યા છે આખી મોટી. બહુ બધી રેસ્ટોરન્ટ છે અહીંયા. ઇન્ડિયન રેસ્ટોરન્ટ બહુ બધી છે. જો મસ્ત આકાશ છે અત્યારે. જો અમે આવ્યા છે પટેલ પાનમાં પાન ખાવા માટે, મીઠું પાન ખાવા માટે. આ બાજુ બધું ઘણું બધું છે. જો છે પટેલ પાન. ચાલો તો ઇન્ડિયાની જેમ અહીંયા પાન મળે છે તો ખાવા માટે. રાજકોટ વાળા છે. સારું છે. તમે ખાઓ. કેવું છે? મોટું છે. આ છે પાન. બહુ દેખાતું નથી. મોટું છે. તો જો બહાર ડિનર કરવા ગયા હતા ને ડિનર કરીને આવી ગયા છે. મસ્ત જો આવો રહ્યો બર્થડે. ખૂબ સરસ એન્જોય કર્યું. મજા આવી એકદમ. અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. થોડુંક મોડું થઈ ગયું. 11 વાગી ગયા છે. તો બસ જો હવે સૂઈ જશે. કારણ કે અમે થોડાક દૂર ગયા હતા જમવા માટે. અહીંયા નજીકમાં એટલું બધું બહુ સારું નથી. તો મતલબ આમ ઇન્ડિયન ફૂડ એટલું સારું નથી મળતું. તો અડધી પોણી કલાકનો રસ્તો છે તો એટલે થોડાક દૂર ગયા હતા.